થઈ ગઈ છે। ગુજરાતની સવારી રાયપુર ખાડિયા પહોંચી છે ત્યારે આપ જોઈ રહ્યા છો સૌથી મહત્વનું આકર્ષણનું કેન્દ્ર રહેતા હોય છે ગજરાત। ત્યારે ગયા વર્ષે જે હાથી વિફર્યો હતો અને આસપાસના વિસ્તારમાં એટલે ખાસ તો ખાડિયા વિસ્તારમાં એનું માનસિક સંતુલન ગુમાવ્યું હતું। એ પછી એક શેરીમાં પણ તે પ્રવેશી ગયો હતો। ત્યારે આપ જોઈ રહ્યા છો કે ખુદ દિલીપદાસજી મહારાજ ચાલુ વર્ષે રથયાત્રામાં જે હાથી ગયા વર્ષે વિફર્યો હતો એ હાથીની સાથે હાલ જોવા મળી રહ્યા છે। ખૂબ જ તકેદારી રાખવામાં આવી રહી છે। તમામ લોકોને ચૂપ કરાવવામાં આવી રહ્યા છે। કોઈપણ પ્રકારનો ઘોંઘાટ ન થાય એનું ખાસ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે। આ ઉપરાંત જેટલા લાઉડસ્પીકર હતા એ લાઉડસ્પીકર પણ હાલ બંધ કરાવી દેવામાં આવ્યા છે। જ્યારે ગુજરાત અહીંયાથી પસાર થઈ રહ્યા છે એટલે આ વખતે પ્રથમવાર રથયાત્રામાં કંઈક અલગ જ પ્રકારનો માહોલ, અલગ જ એક તસવીર, અલગ એક દ્રશ્ય જોવા મળી રહ્યું છે। કેમ કે ગયા વર્ષે જે પરિસ્થિતિનું નિર્માણ થયું હતું ગુજરાતની સવારીમાં એ આ વખતે રિપીટ ન થાય એની તમામ પ્રકારની તકેદારી અને કાળજી રાખવામાં આવી રહી છે। અને એટલા માટે જ મહંત દિલીપદાસજી મહારાજ જે ગુજરાત ગયા વર્ષે પરિસ્થિતિનું નિર્માણ થયું હતું એ ગુજરાતની સાથે જોવા મળી રહ્યા છે। કેમેરા પર્સન ડીકે સાથે અર્પિત દરજી, ગુજરાત ફર્સ્ટ, અમદાવાદ।